ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 7 યામ ભૂમિતિ પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય 7.2 માં આપણે 17મો દાખલો પહોંચે છીએ. રકમ જોઈએ a -2 -1 અને b 7 8 ને જોડતા ab ના 5 સમાન રેખાખંડમાં વિભાજન કરતા a તરફથી મળતા ત્રીજા બિંદુના યામ શોધો. ચલો આકૃતિ બનાવીએ. પહેલા તો કે a -2 -1 ને જોડતો એક રેખાખંડ a -2 -1 b 7 8 ને જોડતા ab ના 5 સરખા ભાગ કરવાના છે. ચલો આના 5 સરખા ભાગ કરીએ. 1 2 3 4 અને 5 ભાગ થયા. હવે કીધું છે આપણે ચલો નામ આપી દઈએ p q r s. a તરફથી ત્રીજા બિંદુના યામ શોધો. ચલો r ના યામ શોધવા છે. તો r એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે પેલી મહત્વની બાબત થઈ ગઈ. તો આગળ જોઈએ તો 1 2 અને 3 ભાગ અને એની પાછળ 1 અને 2 ભાગ. તો r એ ab રેખાખંડનું 3:2 ગુણોત્તરમાં a તરફથી અંત વિભાજન કરે છે. ત્રીજા બિંદુના યામ આગળ 3 ભાગ પાછળ 2 ભાગ. ચલો વર્ણન ચાલુ કરીએ. ધારો કે a -2 -1 અને b 7 8 ને જોડતા રેખાખંડના 5 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ a તરફથી p q r અને s છે. a તરફથી ત્રીજા બિંદુના યામ શોધવાના છે. a તરફથી ત્રીજું બિંદુ r છે. અહીંયા લખાશે r એ ab રેખાખંડનું a તરફથી કયા ગુણોત્તરમાં 3:2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન ગુણોત્તરમાં a તરફથી 3:2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. માટે r ના યામ બરાબર ચલો ગુણોત્તર ખબર છે તો એક્શન. ચલો 3 લઈ 7 ની જોડે વત્તા 2 લઈ -2 ની જોડે નીચે ગુણોત્તરોનો સરવાળો અલ્પવિરામ 3 લઈ 8 ની જોડે વત્તા 2 લઈ -1 ની જોડે છેદમાં ગુણોત્તરોનો સરવાળો બરાબર 7 તરી 21 ±4 છેદમાં 5 7 8 તરી 24 -2 છેદમાં 3 ને 2 5 બરાબર 21 માંથી 4 જશે તો 17/5 અને 24 માંથી જશે 2 તો 22/5. તો અહીંયા આપણે ગુણોત્તરો મળે છે 17/5 અને 22/5. સોરી યામ ત્રીજા બિંદુના. આમ a તરફથી મળતા ત્રીજા બિંદુના યામ 17/5 અલ્પવિરામ 22/5 છે. બસ અહીંયા કંઈક નવી બાબત આપી કે 5 ભાગ અને પછી ત્રીજા બિંદુના યામ
કદાચ દાખલો બદલીને એવું પણ પૂછે કે બીજા બિંદુના યામ, કદાચ q ના પૂછે તો q કયા ગુણોત્તરમાં અંતર વિભાજન કરશે? આગળ 2 ભાગ, પાછળ 3 ભાગ. કદાચ પહેલા બિંદુના યામ પૂછે તો 1/4, આગળ 1 ભાગ, પાછળ 4 ભાગ છે. તો એ રીતના દાખલાની રકમ બદલી શકાય. તો અહીં આપણે 17મો દાખલો પૂરો કર્યો. દાખલા નંબર 18. a k2 અને b3 5 આપેલ બિંદુઓ છે. બિંદુ tt એ ab નું a તરફથી k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો k શોધો. પહેલા આપણે આકૃતિ બનાવીએ. a k2 b3 5 અને એના પરનું કોઈ બિંદુ આપણે લઈ લઈએ p t t એ k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો k શોધો. ચલો વર્ણન કરી લઈએ. પહેલા તો ધારો કે a k2 અને b3 5 ને જોડતા રેખાખંડ પરનું બિંદુ p t t એ ab નું a તરફથી k જેમ 1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. ચલો p એ કયા ગુણોત્તરમાં? k જેમ 1. આમ લઈ એક્શન જ કરવાની થશે હવે. માટે p t t એટલે કે p ના યામ બરાબર એવું પણ આપણે લખી શકીએ અને p t t પણ લખી શકીએ. અહીં આપણે લખીએ p ના યામ બરાબર, ચલો k લઈ 3 ની જોડે વત્તા 1 લઈ k ની જોડે નીચે ગુણોત્તરોનો સરવાળો k + 1 અલ્પવિરામ k લઈ 5 ની જોડે વત્તા 1 લઈ 2 ની જોડે છેદમાં ગુણોત્તરોનો સરવાળો. ચલો p ના યામ આપણને ખબર છે કયા? t t બરાબર, ચલો 3k + k upon k + 1 અલ્પવિરામ 5k + 2 upon k + 1. હવે આપણે સરખાવાના થશે આની જોડે આ, આની જોડે આ અને એના ઉપરથી આપણને એના મૂલ્યો મળશે. ચલો માટે પહેલા જોડે પહેલું સરખાવીએ તો માટે t બરાબર 3k પ્લસ અહીંયા 3k અને k એટલે 4k પહેલા આપણે કરી લઈએ. ચલો t બરાબર 4k upon k + 1 is equal to આવશે પણ વાળ છે. ચલો 5k + 2 upon k + 1. મેં શું કર્યું ભાઈ? 3k + 4 હતા તો 3k + k હતા તો 4k કર્યા, બાકી બધું સેમ ના સેમ આવ્યું. હવે આના બરાબર આ અને આના બરાબર આ આપણે સરખાવીએ. માટે 4k upon k + 1 બરાબર t અને શું કરી રહ્યા છે? આપણે સરખાવી રહ્યા છે આની જોડે આ અને આની જોડે આ મૂલ્યને સરખાવી રહ્યા છીએ અને 5k + 2 upon k + 1 is equal to t. દોસ્તો બંનેની વેલ્યુ t છે તો આપણે ગાણિતિક રીતે આ બેને સરખાવી શકીએ. t ઉડી ગયા એવું વિચારીએ તો માટે 4k upon k + 1 is equal to 5k + 2 upon k + 1. આવું મૂલ્ય આપણા માટે થશે. ચલો ચોકડી ગુણાકાર આપીએ. ચોકડી ગુણાકાર આપવાની જરૂર નથી. અહીંયા k + 1 છેદમાં છે, આ બાજુ ગુણાકારમાં જશે એટલે k + 1 ઉડી જશે. બંનેના છેદમાં કોમન છે એટલે ભાઈ k + 1 ગોન. તો સીધું આવશે 4k બરાબર 5k + 2
શું કર્યું સાહેબ k+1 ઉડાડ્યા મેં તો માટે 4k - 5k બરાબર 2 માટે -k બરાબર 2 માટે k બરાબર -2 આમ k ની કિંમત -2 છે દોસ્તો 18મો દાખલો અહીંયા આપણે પૂરો કર્યો दाखला नंबर 19 p 0 1/2 q 1/2 1/2 અને r 1/2 0 અનુક્રમે ત્રિકોણ abc ની બાજુઓ ab bc અને ca ના મધ્ય બિંદુઓ છે તો abc શોધો બાજુઓના મધ્ય બિંદુઓ છે આકૃતિ બનાવીએ a b c AB નું મધ્ય બિંદુ કીધું છે P 0 1/2 BC નું મધ્ય બિંદુ કીધું છે Q 1/2 અને R નું મધ્ય બિંદુ AC નું મધ્ય બિંદુ R 1/2 0 છે અગાઉ આવો એક દાખલો આવી ગયો આપણે a ના b ના અને c ના યામ ધારતા હતા યાદ કરો x1 y1 b x2 y2 c x3 y3 હવે આપણે એની બધી જે ધારણા છે લખી લઈએ ધારો કે a x1 y1 b x2 y2 C x3 y3 શિરોબિંદુઓ વાળા ત્રિકોણ ABC ની બાજુઓ AB BC અને CA ના મધ્ય બિંદુઓ અનુક્રમે P 0 1/2 Q 1/2 અને R 1/2 0 છે થોડું આપણે જગ્યાનો અભાવ છે તો થોડું દબાવી મારે લખવું પડશે અહીંયા P એ AB રેખાખંડનું મધ્ય બિંદુ છે તો અહીંયા હવે વર્ણન ચાલુ કરું છું P એ AB નું મધ્ય બિંદુ છે માટે P ના યામ બરાબર x યામોનો સરવાળો ભાગ્યા 2 y યામોનો સરવાળો ભાગ્યા 2 P 0 1/2 બરાબર x1 + x2 upon 2 y1 + y2 upon 2 ચલો હવે આપણે આને એકબીજા સાથે સરખાવી દઈએ તો x1 + x2 upon 2 બરાબર 0 માટે x1 + x2 upon 2 બરાબર 0 અને y1 + y2 upon 2 બરાબર 1/2 ચલો 0 સાથેનો ગુણાકાર 0 થવાનો x1 + x2 બરાબર 0 અને આપણે પરિણામ આપીએ 1 પરિણામ નંબર આને આપીએ 1 ચલો અહીંયા વાત કરીએ તો y1 + y2 શું થશે બે આ બાજુ જશે અથવા છેદમાં બે આ બાજુ પણ છેદમાં બે એટલે બે બે ઉડી ગયા એવું આપણે વિચારી લઈએ અને અહીંયા આવશે y1 + y2 બરાબર 1 પરિણામ નંબર આપીએ આપણે આને 2 અગાઉ આવો દાખલો થઈ ગયેલો છે ખાલી એ મૂલ્યો બદલાયા છે ઓકે હવે BC રેખાખંડનું મધ્ય બિંદુ Q છે અથવા લખીશું
ક્યુ એ બીસી નું મધ્ય બિંદુ છે માટે ક્યુ 1/2 બરાબર x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2 બીસી માટે આવશે. તો અહીંયા x2 x3/2 y2 y3/2 સરખાવી દઈએ તો x2 x3/2 બરાબર 1/2 અને y2 y3/2 બરાબર 1/2. બંને બાજુથી 1/2 જાય છે માટે x2 x3 બરાબર 1. પરિણામ નંબર 3. હવે y2 y3 બરાબર પણ 1 અને આપીએ પરિણામ નંબર 4. ઓકે, હવે r એ ca નું મધ્ય બિંદુ છે. લખાશે r એ ca નું મધ્ય બિંદુ છે માટે r 1/2 બરાબર x યામનો સરવાળો ભાગ્યા 2 એટલે x3 x1/2 y3 y1/2 સરખાવી દઈએ તો માટે x3 x1/2 બરાબર 1/2 અને y3 y1/2 બરાબર 0. ચલો બંને બાજુથી 2 તો ગયા. ઓકે, તો લખાશે x3 x1 બરાબર 1 અને y3 y1 0 સાથેનો ગુણાકાર તો 0. ચલો પરિણામ નંબર 5, પરિણામ નંબર 6 આપણને મળી ગયું. ચલો પરિણામ નંબર 5, પરિણામ નંબર આપ્યું આને 6. પરિણામ 5 અને પરિણામ 6 આપણને મળ્યા. હવે યાદ કરો શું કરતા? પરિણામ 1, 3 અને 5 નો સરવાળો લેતા. પરિણામ 1, 3 અને 5 નો સરવાળો લેતા. 1, 3, 5 નો આપણે સરવાળો લઈએ તો અહીંયા x1 x2 x2 x3 x3 x1 બરાબર 0 1 1 0 1 1. ચલો અહીંયા બંને 2 ટાઈમ થયા તો 2 x1 x1 x2 x2 x3 x3 બધા 2 2 ટાઈમ થયા અને હું એમાંથી 2 કોમન પણ કાઢી લઉં છું તો 2 x1 x2 x3 અને અહીંયા 1 ને 1 થયા 2. ચલો 2 ભાગાકારમાં ગયા તો x1 x2 x3 બરાબર 1. પરિણામ નંબર આપતા હતા યાદ કરો 7. હવે આપણે પરિણામ 7 માં જુદા જુદા મૂલ્યો મૂકતા. એક પહેલાનું મૂલ્ય, ત્રીજાનું મૂલ્ય અને પાંચમાનું મૂલ્ય. પરિણામ 7 માં x1 x2 બરાબર 0 લેતા. ચલો x1 x2 એટલે હું લખી દઉં 0 તો x3 વધ્યા અને = 1 તો છે. 0 પાછળ ગયા તો x3 બરાબર આપણને મળ્યા 1. એ જ પ્રમાણે આપણે લખીએ પરિણામ 7 માં
x2 વત્તા x3 x2 વત્તા x3 બરાબર 1 લેતા ચલો x2 વત્તા x3 ની જગ્યાએ 1 મૂકીશું. ચલો x1 આની જગ્યાએ 1 ઇઝ ઇક્વલ ટુ 1 તો હતા, તો x1 બરાબર 1 પાછળ ગયા 0 થઈ ગયા. હવે પરિણામ 7 માં x3 વત્તા x1 બરાબર 1 લેતા હવે x3 અને x1 ની જગ્યાએ 1 વત્તા x2 બરાબર 1 માટે x2 બરાબર 1 ની પાછળ 1 ગયા એટલે ભાઈ 0, તો x2 આપણને મળે છે 0. ઓકે, હવે ચલો કામ પૂરું થઈ ગયું. પરિણામ 2 4 6 નો સરવાળો લેતા y1 વત્તા y2 વત્તા y2 વત્તા y3 વત્તા y3 વત્તા y1 બરાબર 1 વત્તા 1 વત્તા 0. 1 વત્તા 1 વત્તા 0. ચલો અહીંયા 2 ટાઈમ થયા અને 2 કોમન પર નીકળી ગયા. y1 વત્તા y2 વત્તા y3 બરાબર 2. બે ભાગાકારમાં પણ ગયા. y1 વત્તા y2 વત્તા y3 બરાબર 1. તો આને આપણે પરિણામ નંબર 8 આપીએ. પરિણામ નંબર 8. ઓકે, હવે મૂલ્ય મૂકવાના પાછા લખાશે. પરિણામ 8 માં y1 વત્તા y2 બરાબર 1 લેતા y1 વત્તા y2 બરાબર 1 લેતા ચલો y1 વત્તા y2 એટલે 1 મૂકી દો, તો 1 વત્તા y3 બરાબર 1. 1 પાછળ ગયા બાદ બાકીમાં 0 થઈ ગયા, તો y3 0 મળ્યા. ફરીથી પરિણામ 8 માં y2 વત્તા y3 બરાબર ક્યાં છે ભાઈ y2 વત્તા y3 1 લેતા ચલો y1 y2 વત્તા y3 ની જગ્યાએ 1 y2 વત્તા y3 એટલે 1, તો પેલો y1 અને અહીંયા 1 બરાબર 1 પાછળ ગયા બાદ બાકી y1 બરાબર 0. ઓકે, એ જ પ્રમાણે પરિણામ 8 માં y3 વત્તા y1 બરાબર ચલો y3 વત્તા y1 0 લેતા ચલો y1 અને y3 ની જગ્યાએ હું 0 મૂકવાના મારે છે. y1 અને y3 ની જગ્યાએ એટલે y2 તો રહેવાનો. ચલો 0 વત્તા y2 બરાબર 1. 0 કઈ ફેર ન પડ્યો એટલે 1. તો અહીંયા આપણને બિંદુઓના યામ મળી ગયા. x1 તો સામે y1, x2 y2, x3 y3. તો હવે લખવાના છે આમ માગેલ બિંદુઓ ના યામ એ માટે x1 y1 હતું, તો x1 0 y1 0 0 0 b x2 y2 0 1 અને c x3 y3 1 0 છે. હાય, અહીંયા દાખલો પૂરો થયો. અગાઉ આવો દાખલો આવી ગયો છે. મેં ફરીથી એટલા માટે કર્યો કે પ્રેક્ટિસ થઈ જાય. પરીક્ષામાં આ દાખલો પૂછી શકાય, કેટલો ટાઈમ વેસ્ટ થાય, તો અહીંયા આ ગણતરી શોર્ટ કરતા આવડવી જોઈએ.
તો દાખલો અહીંયા 19 પૂરો કરે. સ્વાધ્યાય પ્રેક્ટિસ વર્કનું 7.2 આપણે પૂરું કર્યું. હવે ચેપ્ટરનો એક નવો કોન્સેપ્ટ, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ચલો, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેના સૂત્રો જે ધોરણ 9 માં ભણી ગયા તે પ્રમાણે ત્રિકોણ ABC માં, તો અહીંયા આપણે એવું ભણી ગયા છે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. યાદ કરો, આવું એક સૂત્ર આપણે ભણી ગયા કે 1/2 પાયો ગુણ્યા વેધ. ધોરણ 9 માંની વાત છે. બીજું આપણે શું ભણ્યા હતા? હેરોન. યાદ કરો, ત્રિકોણની બાજુઓના માપ ખબર હોય તો એના ઉપરથી આપણે હેરોનનું સૂત્ર લેતા. યાદ આવે સાહેબ? a+b+c/2 s મેળવતા. પછી ક્ષેત્રફળનું સૂત્ર લેતા ABC બરાબર વર્ગમૂળમાં s s minus a s minus b s minus c. હા, આ બાબત બને. હવે અહીંયા આપણી જોડે ત્રિકોણની બાજુઓના માપ નથી પણ શિરોબિંદુઓના યામ આપેલા છે. એના ઉપરથી ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આપેલું છે. ચલો હવે એને જોઈએ કે ત્રિકોણ ABC માં ABC એના યામ છે x1 y1, b ના યામ છે x2 y2 અને c ના યામ છે x3 y3. તો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનું સૂત્ર છે અહીંયા. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 તો ABC બરાબર 1/2 માનાંકમાં x1 મતલબ એનો યામ x1 ગુણ્યા y2 minus y3 પ્લસ હવે x2 x1 x2 અને x3 x1 ગુણ્યા y2 minus y3. હવે આપણે લઈએ છે x2 તો એની જોડે આવશે y3 minus y1. આમાં ક્રમ ઊંધો ના ચાલે. y3 minus y1 હોય તો એ રીતનું જ કરવું પડે. y1 વત્તા હવે આપણે x3 લખીશું તો એમાં આવશે y1 minus y2 માનાંક પૂરો. આવું એક સૂત્ર છે. જુઓ ફરીથી x1 y2 minus y3, x2 y3 minus y1 અને x3 બરાબર y1 minus y2. અને બીજું સૂત્ર છે ABC બરાબર 1/2 માનાંકમાં આપણે x1 x2 અને x3 પહેલા લીધા, રાઈટ? એની જગ્યાએ આપણે y1 y2 અને y3 ને લઈશું. y1 y2 અને y3. તો પહેલા લખીએ y1 ની જોડે ગુણાકારમાં x2 minus x3 પ્લસ y2 ગુણ્યા હવે y2 આવ્યા તો આ બે લેવાશે તો x3 minus x1 પ્લસ y3. ચલો y3 લઈશું તો x1 minus x2 x1 minus x2 માનાંક પૂરો. આમાંથી આપણે કોઈ પણ એક સૂત્ર વાપરી શકીએ છીએ અને એના આધારે આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળશે. સારું, બીજી એક બાબત કે ધોરણ 9 માં એવું પણ ભણી ગયા કે સમલંબ ચતુષ્કોણ ABCD. ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે જેમાં
AB સમાંતર DC, આ લંબ અંતર. તો એના માટેનું સૂત્ર હતું એ યાદ કરીએ. ABCD બરાબર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ચલો, આ તો ખબર જ છે. એસ વાળું હેરોન વાળી વાત હતી, પણ આપણે ધોરણ 10 માં હવે આનો અભ્યાસ કરવાનો છે. દોસ્તો, એક આમાંથી કોન્સેપ્ટ બીજી એક નાની વાત કરી લઉં કે ત્રિકોણ હોય ABC, તો ABC બિંદુઓ સમરેખ છે કે અસમરેખ છે? સમરેખ છે કે અસમરેખ? સમરેખ તો એક રેખા ઉપર હોય તો સમરેખ કહેવાય, એક રેખા ઉપર તો નથી જ. જો એક રેખા ઉપર હોય, ધારો કે અહીંયા A છે, તો પછી ત્રિકોણ ના બનાવે. અને ધારો કે આ ત્રિકોણ ABC છે તો એનું ક્ષેત્રફળ 0 કહેવાય. તો આ બાબતનો આપણે અભ્યાસ કરવાનો થશે. અગાઉ આપણે ભણી ગયા કે સમરેખ બિંદુઓ છે તેમ સાબિત કરો, અથવા સમરેખ છે કે નથી તે સાબિત કરો. તો અહીંયા આપણે ક્ષેત્રફળ શોધીશું અને ક્ષેત્રફળ 0 મળે. ક્ષેત્રફળ 0 મળે એનો મતલબ અહીંયા B, અહીંયા C, એ અહીંયા નથી પણ અહીંયા આવી ગયું છે. અહીંયા હોય તો એનું કંઈક ક્ષેત્રફળ મળે, પણ અહીંયા નથી, એ અહીંયા આવી ગયો છે. તો એ હવે ત્રિકોણ નથી, પણ વિચારો કે ત્રિકોણ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 કહેવાય. તો બાબત આપણે ભણવાની આવશે. તો હું અહીંયા નોંધ કરી લઉં છું. 3 શિરોબિંદુઓ પરથી ક્ષેત્રફળ શોધતા 0 મળે તો તે 3 બિંદુઓ સમરેખ છે. જરૂર પડશે એમાં ડીપમાં પછી તમને સમજાવીએ. તો આપણે ખાસ આ સૂત્ર જાતે સમજીને લખવાનું છે, ગોખે યાદ રહેશે નહીં. ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 7.3 નો પહેલો દાખલો. આપેલ શિરોબિંદુઓ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. પહેલો દાખલો છે, એમાં આપણને બિંદુઓ આપેલા છે 2, 3, -1, 0, 2, -4. તો આકૃતિ દોરવી કમ્પલસરી નથી, પણ આપણે કમ્પલસરી આકૃતિ દોરીશું જેથી ભૂલ પડે નહીં. A 2, 3, B -1, 0, C 2, -4. અહીંયા વર્ણન કરી લઈએ. ધારો કે A 2, 3, B -1, 0 અને C 2, -4 શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ ABC છે. માટે ચલો ABC નું સૂત્ર લગાવીએ. ABC બરાબર 1/2 માનાંકમાં x1 -y2 -y3 x2 y3 -y1 વત્તા x3 y1 -y2 માનાંક પૂરો. મૂલ્યો મૂકતા જઈએ. 1/2 માનાંકમાં x. આમાં દોસ્તો તમે આ સૂત્ર ન લખો ને ડાયરેક્ટ લખો તો બી ચાલે. પહેલા આ 3 ના નીચે ટપકા કરવાના.
चलो पहला लखीशु 2 y2 minus y3 0 minus minus 4 0 plus 4 plus x2 એટલે છે -1 y3 minus y ઉલટું ના કરાય, જે ક્રમ આવતો હોય એ પ્રમાણે જ કરાય. સાહેબ તાર અંતરસૂત્રમાં કેમ એવું કરતા હતા? કારણ કે અંતરસૂત્રમાં y2 minus y1 નો હોલ સ્ક્વેર કરતા હતા, હોલ સ્ક્વેર હતો, એટલે તમે આનો y1 minus y3 કરો તો બે જવાબ સરખો જ આવે. પણ અહીંયા સ્ક્વેર નથી, એટલે જે ક્રમ આવતો હોય એ જ ક્રમમાં લખવું કમ્પલસરી છે. ઓકે, y3 તો -4 -3 પ્લસ x3 એટલે હવે 2 y1 minus y2 3 minus 0 માનાંક પૂરો બરાબર 1/2 માનાંકમાં 2 4 પ્લસ -1 અને -7 પ્લસ 2 અહીંયા 3 માનાંક પૂરો તો 1/2 માનાંકમાં 4 દુ 8 માઇનસ માઇનસ પ્લસ 7 એકા 7 3 દુના 6 બરાબર 1/2 માનાંકમાં 15 ને 6 21 બરાબર 1/2 માનાંકમાંથી બહાર આવી જઈએ એટલે ધન થઈ જાય 21. તો જવાબ આપણો આવ્યો 21/2 ચોરસ એકમ લખવું. તો આપણને ક્ષેત્રફળ મળે છે 21/2 ચોરસ એકમ. ચલો એવો એક બીજો દાખલો છે, આકૃતિ બનાવીએ. A B C -5 -1 B 3 -5 C 5 2. ધારો કે A -5 -1 B 3 -5 અને C 5 2 શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ ABC છે. માટે ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 y2 minus y3 x2 y3 minus y1 વત્તા x3 y1 minus y2 માનાંક પૂરો. હવે x યામોના નીચે અલગ ચિહ્ન કરી દીધું. 1/2 માનાંકમાં ચલો પહેલું આવશે -5 y2 minus y3 y2 minus y3 x1 y1 x2 y2 x3 y3 તો y2 minus y3 -5 -2 વત્તા x2 એટલે 3 y3 minus y1 એટલે 2 માઇનસ માઇનસ પ્લસ 1 થઈ ગયા પ્લસ x3 એટલે 5 y1 minus y2 તો -1 અને માઇનસ માઇનસ 5 એટલે +5 થઈ ગયા માનાંક પૂરો બરાબર 1/2 માનાંકમાં -5 -7 3 અહીંયા 2 ને 1 થયા 3 અહીંયા 5 અસમાન ચિહ્નો બાદ બાકી 5 માંથી 1 ગયા 4 માનાંક પૂરો બરાબર 1/2 માનાંકમાં ગુણાકારની ક્રિયામાં માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 35 3 તરી 9 4 પંચાને 20 તો જવાબ બનશે 1/2 માનાંકમાં 14 1 6 64
ચલો 1/2 માનાંકમાંથી 12 આવી જઈએ તો 32 છેદ ઉડી જશે 16 દુના 32 તો સોરી 64 માનાંકમાંથી 12 આવે એટલે 64 છેદ ઉડી જશે એટલે 32 બરાબર 32 ચોરસ એકમ. તો દોસ્તો અહીંયા આપણે ક્ષેત્રફળ આપેલા બિંદુઓ શિરોબિંદુઓ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા. હવેના આ ત્રિકોણના ક્ષેત્રફળને આધારિત દાખલાઓ હવેના આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમે કેટલાક ત્રિકોણના ક્ષેત્રફળના દાખલા સ્વપ્રયત્ને કરજો. આજનું લેક્ચર અહીંયા સુધી. ધન્યવાદ.